નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. આપની સાથે હું છું તોરલ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ 23 અને 24 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. પોતાની પકડ મજબૂત બનાવવાના પ્રયાસ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધા છે. ગુજરાત 30 વર્ષથી એક ધારો ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. તેમાં ગાબડું પાડવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ શક્તિ તો લગાવી રહ્યા છે, પણ એ શું એટલું પણ આસાન છે? દિલ્હી વિધાનસભા પણ આ વખતે ગુમાવી ચૂકેલા આપને કહેવું પડશે, ગુજરાત માટે તો દિલ્હી અભી દૂર હૈ. આજકાલ એક નવો શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે, જે વારંવાર થોડા દિવસોથી સાંભળવા મળે છે, અને એ છે વિસાવદરવાળી. વિસાવદરની પેટા ચૂંટણી રસાકસીવાળી હતી. આપના ગોપાલ ઇટાલિયા વિસાવદરની પેટા ચૂંટણી જીતી ગયા અને ત્યારથી આ શબ્દ તો પ્રચલિત થયો જ, પણ સાથે સાથે આમ આદમી પાર્ટીમાં પણ જોમ છે અને 2027માં ભાજપને હરાવવાની વાતો પણ તેમણે શરૂ કરી દીધી છે. બેશક એકાદ બેઠકની જીત આનંદ અપાવે, પણ ગુજરાત સર કરવાની વાત એટલી આસાન છે? વર્ષ 2011ના અન્ના હજારેના આંદોલનથી અસ્તિત્વમાં આવેલી આમ આદમી પાર્ટીએ સૌને ચોંકાવ્યા હતા જ્યારે દિલ્હીમાં સરકાર બનાવી હતી. જનતાએ આ પાર્ટીને શહેરી પાર્ટી તરીકે જ જોઈ, પણ જ્યારે આપે ગુજરાતમાં પ્રવેશ કર્યો તો બધાને લાગી રહ્યું હતું કે જે રાજ્યમાં ત્રીજો પક્ષ કદી સફળ થયો જ નથી, તે રાજ્યમાં આપ શું કાઠું કાઢી શકશે? તેમાં પણ ત્રણ દાયકાથી જે રાજ્યમાં એક જ પક્ષનું એક ધારું શાસન ચાલતું હોય, ત્યાં આ પાર્ટી શું કરી શકશે? પણ એ વાત સ્વીકારવી પડે કે આપે મહેનત ચાલુ રાખી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપના ધારાસભ્યોની જીતનો આંકડો 5 પર પહોંચ્યો. વિસાવદર, ગારિયાધાર, જામજોધપુર, ડેડિયાપાડા અને બોટાદ બેઠકો હાંસલ કરીને આપની મહેનત રંગ લાવી રહી હોય તેવું પણ લાગ્યું જ. વિસાવદરમાં થયેલો રાજકીય ખેલ તો સૌ કોઈ જાણે છે જ, જોકે પેટા ચૂંટણીમાં ફરી જીતી જ ગયા. આ બાજુ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના બળવા બાદ આપ પાસે આધિકારિક સંખ્યાબળ હવે 4નું જ રહ્યું છે. 23 અને 24 તારીખના ગુજરાત પ્રવાસમાં આપે પસંદ કર્યા છે 2 શહેર, એક અરવલ્લીનું મોડાસા અને બીજું ડેડિયાપાડા. સીધું ગણિત છે કે નારાજ પશુપાલકોને પોતાના તરફી કરવા મોડાસા પસંદ કરાયું અને ચૈતર વસાવાના પ્રશ્નને એન્કેશ કરવા માટે ડેડિયાપાડા. ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તે ઘમંડ તોડવાનો સમય આવી ગયો છે તેવી વાત આપના નેતાઓ મંચ પરથી કહી રહ્યા છે. અને આ શહેરી પાર્ટીની છાપ ધરાવતી આમ આદમી પાર્ટી ગામડાઓ સુધી પહોંચવા માટેના પ્રયાસો પણ કરી રહી છે. વિસાવદરની જીત પછી આપમાં જબરજસ્ત ઉત્સાહ આવ્યો છે, પરંતુ ભાજપના ગઢમાં ગાબડું પાડવું એટલું આસાન નથી. ગુજરાત માટે નવી સવી કહી શકાય તેવી આપ વિધાનસભાની ચૂંટણીમાં 5 સીટ જીતી, પણ એટલામાં જ આંતરિક અસંતોષ વારંવાર સપાટીએ આવ્યો છે. ત્યારે આ નાવને કિનારે લઈ જવી એ બહુ જ મોટો પડકાર ન કહી શકાય. એટલું ચોક્કસ છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જેવા લડાયક નેતા જીત્યા, તેના હિસાબે વિધાનસભામાં આપનો અવાજ સંભળાશે. એવું પણ લાગી રહ્યું છે કે આપ ગુજરાતમાં ભાજપની પેટર્ન ઉપર જ ચાલી રહ્યું છે, એટલે 2027ની ચિંતા કર્યા વગર અત્યારે કોર્પોરેશનની ચૂંટણી ઉપર આમ આદમી પાર્ટી ફોકસ વધારી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધનમાં પાર્ટીઓનું એક થવું અને તેમાં સંસદના ચોમાસુ સત્ર પહેલા જ આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી તેવી જાહેરાત. એટલે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ બંને અલગ અલગ ચૂંટણી લડીને સ્વાભાવિક મતોનું વિભાજન કરશે. આ દશા પહેલા પણ જોવા મળી હતી, એટલે કોર્પોરેશનની ચૂંટણીમાં અને પછીની ચૂંટણીમાં પણ આમ જ થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે સવાલ એ પણ છે કે ભાજપને હરાવવા માટે આ ચૂંટણીમાં મહેનત થશે કે વિપક્ષમાં પહેલું સ્થાન મેળવવા માટે? એ ચર્ચાઓએ પણ હાલ તો જોર પકડ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે ગુજરાતની રાહ દેખાય છે એટલી આસાન તો નહીં જ બની રહે.